नमस्कार मित्रों, वेलकम इन स्टैंडर्ड 11 यूनिट नंबर 2 इंग्लिश टेक्स्ट बुक यूनिट नंबर 2 ऑटोफैब टेक्नोलॉजी यूनिट नंबर 2 રીડ 1 એના પેજ નંબર 16 તરફ આપણે જોઈશું. આપણે પેજ નંબર 16 ઉપર મિત્રો આપણો માણસનો સ્વભાવ જ એવો હોય છે ને કે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે લાવીએ છીએ ને પછી અમુક સમય થઈ જાય ને પછી આપણને એનો વસ્તુનો આપણને સંતોષ રહેતો નથી. આપણે એ વસ્તુની સાથે આપણને એટલું બધું આપણે ખુશ નથી રહેતા, આપણને સંતોષ નથી રહેતો. એક્ઝામ્પલ તરીકે મિત્રો આપણે જે ટીવી નવું લાવીએ, આપણે નવું ટીવી લાવ્યું હોય ને એકદમ કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં હોય અને થોડોક સમય જાય ને ત્યારે આપણને બીજું આ ટીવી વેચી મારવાનું અને બીજું ટીવી લાવવાનું આપણને ઈચ્છા થાય છે. મિત્રો ફ્રીજમાં પણ એવું હોય છે કે ફ્રીજમાં પણ આપણે અમુક ટાઈમ થાય ને એટલે એનો કલર પસંદ નથી આવતો. તો મિત્રો ઓટોફેબ ટેકનોલોજી that is the short form of automated fabrication. મિત્રો એનો મતલબ એવો છે કે આપણે કમ્પ્યુટર ઉપર આપણી ઈચ્છા મુજબ કોઈ પણ સાદું કમ્પ્યુટર હોય ને એને બરાબર છે એના ઉપર વસ્તુઓનું આપણે સર્જન કરવાનું. ગમે કેવું કમ્પ્યુટર હોય એ ચાલી જાય. પછી આપણે દાખલા તરીકે ભંગાણની બધી કોઈ વસ્તુઓ હોય પણ એનું આપણે બધું એકત્રિત આપણે એનું કરવાનું અને પછી તેની કમ્પ્યુટરમાં જે આપણે ડિઝાઇન બનાવવાની અને ડિઝાઇન બનાવ્યા પછી એને પ્લાસ્ટિક કેટલીક વસ્તુઓ આપણે ભેગી કરવાની, પાવડર, કાચો માલ, ઘન પદાર્થ જેવા કેટલીક બીજી વસ્તુઓનું આ બધું ભેગું કરીને અને પછી આપણને ઈચ્છિત ચીજ વસ્તુઓ આપણે જેવી વસ્તુઓ આપણે ઈચ્છીએ ને આપણે કમ્પ્યુટરમાં બનાવેલી ડિઝાઇન મુજબ એનું સર્જન કરી શકીએ છીએ. મકાનમાં મિત્રો એવું જ હોય છે ને, આપણે બિલ્ડર પાસેથી આપણે મકાન લઈએ તો એની ઈચ્છા મુજબ બનાવેલું હોય છે. આપણે પ્લોટ રાખીને આપણે પોતાની રીતે જો આપણે આપણી ડિઝાઇન મુજબ જો આપણે બનાવીએ ને તો આપણને એ સંતોષ આપણને સારો થાય છે. મિત્રો આ જ વસ્તુ પણ આવી જ હોય છે. અને હા, પણ એટલું ખરું, ઉત્પાદનની જવાબદારી, એના અન્ય જોખમો, પેટન્ટ એટલે એની જે ડિઝાઇનની અંદર જે અધિકારો છે એ ગ્રાહકને પણ સમાનપણે ભાગીદાર હોય છે. અને આ ઉદ્યોગોના લાભ છે ને મિત્રો મુખ્ય 4 લાભ મળે છે. એ આજે આપણે પાઠ્યપુસ્તકમાં ભણવાનું છે. તો એક વસ્તુ છે ને, પહેલી વસ્તુ છે ને, આપણે જાતે એને ઓટોફેબ ટેકનોલોજીની મદદથી ઓટોમેટેડ ફેબ્રિકેશન કરેલું હોય છે. એટલે કે પહેલી વસ્તુ નંબર 1 માં મિત્રો એ વસ્તુ ટકાઉ રહેશે. નંબર 2 માં વપરાયેલી જે વસ્તુઓ આપણે બધી ફેંકી દઈએ છીએ તો એ વસ્તુ છે પ્લાસ્ટિક ને બધું, તો એનું રિસાયકલિંગ થાય છે. આ મેઇન ફાયદો છે કે જે એન્વાયરમેન્ટને સૌથી સારામાં સારું છે. નંબર 3 માં કારીગરોનું જે ગામડાઓમાં જે પરત બધા થશે, જે શહેરી તરફ લોકોનું મોહ આકર્ષણ છે ને, બરોબર છે, લોકો છે ને એ ગામડામાં એટલે શહેરોમાં ગીચતા એ ઓછી થશે અને ગામડા પ્રત્યેનું આકર્ષણ જળવાઈ રહેશે. અને નવી વૈદ્યકીય સારવારની અંદર આ ઓટોફેબ ટેકનોલોજી મહત્વનું છે. મિત્રો ચલો પાઠ્યપુસ્તકની અંદર આપણે બધા ધ્યાન આપો જેથી કરીને પાઠ સમજવામાં બહુ જ આપણને તકલીફ ન પડે. ચાલો તો મિત્રો, તો પેજ નંબર છે ને એ 16 ઉપર શરૂઆત. રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. ઓટો એટલે ઓટોમેટિક અને ફેબ એટલે ફેબ્રિકેશન, સ્વયં સંચાલિત ટેકનોલોજી. ચલો મિત્રો પાઠ્યપુસ્તકની અંદર બરોબર ધ્યાન આપો. ચલો, ઇમેજિન યુ આર ઇન અ કાર શોરૂમ. તમે તમારા ઘરમાં નથી બેઠા હો, તમે એક
કારના સરસ મજાના શોરૂમમાં તમે બેઠા છો. બેસ્ટ મજાનો શોરૂમ કારનો શોરૂમ છે. હુન્ડાઈનો કે મારુતિનો કે ગમે તે કોઈ પણ હોય. તમે શોરૂમમાં બેઠા છો. You are not happy with any model of the car in the showroom. અને મિત્રો જે શોરૂમમાં જે કારના બધા મોડેલો બધા પડ્યા છે ને, અલગ અલગ જે કાર છે ને, એની સાથે તમે હેપી નથી. તમારે જેવા પ્રકારની કાર જોઈએ છે ને એવી કાર તમને નથી મળતી. તમે ઘરે આવો છો ઉદાસ થઈ. તમારે જેવી કાર જોઈતી હતી એવી કાર ન મળી તમને. You work on a computer. તમે કમ્પ્યુટર પર મિત્રો કામ કરો છો. એટલે કમ્પ્યુટરના તમે જાણકાર છો અને ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને તમે સ્ક્રીન ઉપર, કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમારે જેવી કાર જોઈએ છે ને એનું એક ચિત્ર તમે સર્જન કરો છો કમ્પ્યુટર ઉપર. ગમે તેવી સ્પોર્ટ્સ કાર્સ કે ગમે અને સુધારા વધારા તમે કરી શકો છો. મેજિક અને મિત્રો જરાક જુઓ તો અહીંયા અને પછી તમે એને ઓર્ડર આપી દો છો. અને આ નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ ધ કાર ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઈક યોર ડિઝાઇન. અને પછી બીજા જ અઠવાડિયે તમે જે કમ્પ્યુટર ઉપર જેવી ડિઝાઇન તમે બનાવી હતી ને એવા જ પ્રકારની કાર બસ તમને ડિલિવરી તમને મળી જાય છે. Such magic is possible through a process known as automated fabrication. મિત્રો આ જાદુઈ વસ્તુ છે ને તમારા મનપસંદના ફેરફારવાળી કાર. This is the possible. મિત્રો આ વસ્તુ શક્ય છે હોય. તમારી પસંદગીની ડિઝાઇન મુજબ બસ આ પદ્ધતિને ઓળખાય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. That is in the short form AutoFab technology. ઓટોમેટેડ ફેબ્રિકેશન. મિત્રો કેવી રીતે? ચલો તો સેકન્ડ પેરેગ્રાફ અંદર તમે ધ્યાન બરાબર આપશો. તો સેકન્ડ પેરેગ્રાફમાં ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે શોર્ટ ફોર્મ શું થાય છે? AutoCAD is a set of technology and that automate the process for building three-dimensional solid object for a raw material. આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશન કે જેને આપણે AutoCAD કહીએ છીએ એક એવી વસ્તુનો એક સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થોને બનાવવાની એક સ્વયં સંચાલિત પદ્ધતિ છે મિત્રો. ત્રિપારિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાની એક આ જાતે જ બનાવે છે એવી એક પદ્ધતિ છે. This industries uses solidification of polymers, powders and the raw material guided by design drawn by ordinary computers. Ordinary computers એક સામાન્ય કમ્પ્યુટર ઉપર મિત્રો આ ઉદ્યોગ છે ને એક સામાન્ય કમ્પ્યુટર ઉપર દોરાયેલી ડિઝાઇનમાંથી માર્ગદર્શન પામેલી પોલિમર્સ. મિત્રો પોલિમર્સ એટલે કૃત્રિમ રેસા કહેવાય. પાવડર અને કાચા એટલે કે નકામા પદાર્થોના ઘન સ્વરૂપનો એ પોતે ઉપયોગ કરે છે. Inviting AutoFab is now the creating opportunities for the manufacturer to satisfy the unique needs of the customers. અને હા હવે બરાબર છે આને મનુષ્યો માટે પદાર્થોના ગુણધર્મો કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું કૌતક મેળવવાનું આ વસ્તુ શક્ય બનશે. મેન્યુફેક્ચર એટલે કે જે ઉત્પાદકો છે અને એમને પણ સંતોષ થશે. Into the design, development and the production process will lend to unexpected
ન્યુ ધ પ્રોડક્ટ. હવે એટલે કે ઓટોફેમ હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા માટે ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યું છે. અને આ ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા માટે અનઅપેક્ષિત નવા ઉત્પાદનો તરફ એ પોતે દોડી જશે. In AutoCAD, the customer is co-constructor. મિત્રો, આ AutoCAD જે ટેકનોલોજી છે ને, એમાં જે ગ્રાહક જે ખરો ને એ સહસર્જક છે. કો-કન્સ્ટ્રક્ટર એનું સ્થાન બહુ જ મહત્વનું છે. ગ્રાહક એ કો-કન્સ્ટ્રક્ટર, એક સહસર્જક છે, કન્સ્ટ્રક્ટ કરનાર છે. Now the product liability, other risk and patent right may be shared with the customer. એટલે કે મિત્રો, કોઈ પણ વસ્તુ જ્યારે આપણે બજારમાં જ્યારે આપણે લઈએ છીએ ને, તો ઉત્પાદનની જવાબદારી, અન્ય ભય સ્થાનો અને વસ્તુના હકોની એ સમાન ભાગીદારી એ કરી શકાશે. એટલે કે મિત્રો, આની અંદર કહેવામાં જે છે ને એ પ્રોડક્ટ બરાબર છે, લિબેલિટી જે વસ્તુની જવાબદારી છે, બીજા રિસ્ક છે અને પેટન્ટ રાઇટ એના જે હકો છે બરાબર છે, એ ગ્રાહક સાથે એ સીધા શેર કરી શકાશે. સીધા શેર એટલે સહભાગીદારી એ કરી શકાશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન will have a dramatic impact on the society. મિત્રો, આ ઓટોમેટેડ જે ફેબ્રિકેશન જે છે ને, સમાજ ઉપર એક જોરદાર પ્રભાવ એક પડશે. આ ટેકનોલોજી એ હવે આવી રહી છે અને આપણા સમાજ ઉપર જબરજસ્ત એ એનો અસર પડવાની છે. કારણ કે આમાં ગ્રાહકની ઈચ્છા મુજબ એ વસ્તુ બની છે. અને હા, આપણે જે એટલે કે આપણે જે વેસ્ટમાંથી બેસ્ટ કહીએ છીએ, બસ એ જ વસ્તુ છે. પોતાની ડિઝાઇન કમ્પ્યુટર ઉપર ક્રિએટ કરવાની, ઓટોમેટેડ ફેબ્રિકેટેડ કરવાનું છે. ચાલો તો મિત્રો, તો આના મુખ્ય છે ને એ કુલ 4 ફાયદાઓ છે. 4 ફાયદાઓ, અને એમાંનો પહેલો ફાયદો છે મિત્રો, તો બેટર પ્રોડક્ટ ક્વોલિટી. તમે જાતે જ આને ફેબ્રિકેટેડ તમે બનાવવાના છો. એટલે પહેલામાં પહેલું છે ને તે વસ્તુની જે એ ચડિયાતી ગુણવત્તાવાળી હશે. ચલો, પોઈન્ટ્સ નંબર મિત્રો પહેલો, તો બેટર પ્રોડક્ટ ક્વોલિટી. The automated methods of inspection and assembly will improve the quality and durability of the product. મિત્રો, ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજન, સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું એ સુધારશે. બરોબર મિત્રો, સમજો આની અંદર બરાબર છે. ક્વોલિટી, એની ક્વોલિટી સુધારશે, ઇમ્પ્રૂવ એટલે સુધારશે, અને ડ્યુરેબિલિટી ની ટકાઉપણું, પ્રોડક્ટની ડ્યુરેબિલિટી એટલે કે એની જે ટકાઉપણું છે ને એ પણ સુધારો લાવશે. કેમ અહીંયા? કેમ મિત્રો? ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન. કારણ કે તમે જાતે જ આનું ઇન્સ્પેક્શન કરવાના છો. તમે ડાયરેક્ટ કાર જે છે ને કંઈ બજારમાંથી તમે લાવવાની નથી, તમે જાતે જ બનાવડાવવાના છો. એટલે તમે જાતે જ ઇન્સ્પેક્શન કરવાના છો. તો મેઇન ફાયદો એ છે ને, વસ્તુ એ ચડિયાતી ગુણવત્તાવાળી હશે અને ટકાઉ પણ હશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર, મિત્રો કોઈ પણ વસ્તુ હોય, એટલું કાર નહીં હોય, કાર હોય કે ટેલિવિઝન હોય કે રેફ્રિજરેટર હોય, will last much longer than earlier models. તમારા ઘરમાં જે પેલા જૂના બધા મોડેલો બધા પડ્યા હતા ને યાર, જે ફ્રીજ છે, ઘરઘંટી છે ને, પંખો છે ને, રેફ્રિજરેટર છે, ટેલિવિઝન છે, કાર છે, બાઇક છે, એક્ટિવા છે ને, પહેલાના મોડેલ કરતા આ વધારે લાંબો સમય એ બોલો એ ચાલશે. બરાબર છે? એ લોંગર will last લાંબો સમય ચાલશે. કારણ કે સુપરવિઝન તમારું છે, પ્રોડક્ટ વસ્તુ પણ તમારું છે. Therefore there will be decline
in need for the replacement. ડિક્લાઇન એટલે મિત્રો ઘટાડો થઈ જશે. રિપ્લેસમેન્ટ, જે તમે આ રિપ્લેસમેન્ટ કરાવો છો ને એની જરૂરિયાત ઘટી જશે. ફ્રીજ ચાલુ હોય તો આપણે કાઢીને બીજું નવું લાવીએ છીએ. મિત્રો ટીવી ઘરઘંટી તમે જુઓ, આ ચાલુ જ હોય ને તો એને કાઢી દઈએ છીએ અને નવું લાવીએ છીએ અને રિપ્લેસમેન્ટ કહેવાય છે. એ ઘટી જશે. રિપ્લેસમેન્ટ કરાવવું નહીં પડે. ચલો પોઈન્ટ નંબર 2. આપણા કુલ 4 પોઈન્ટ છે. તો પોઈન્ટ નંબર 2 ની અંદર તો મોર રીસાયકલિંગ. Instead of buying the latest model of the car or throwing away old toaster, the customer will return their older model and get back a new fabricated from the old stock. સરસ વસ્તુ છે મિત્રો કે આ જે મોડેલ એક આધુનિક કાર ખરીદવાની કે પછી જૂનું ટોસ્ટર છે ને એ ફેંકી દેવાના બદલે ગ્રાહકો તેના જૂના જે વસ્તુઓ છે ને એ પરત આપશે અને તેમના જૂનાના માલ સામાનમાંથી તૈયાર કરેલા નવા મોડેલ એ પોતે બનશે. ખ્યાલ આવે છે ને મિત્રો આની અંદર? તો મિત્રો કેવી રીતે છે આપણે તો જુઓ તમે. તો ઇન્સ્ટેડ ઓફ ધ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ, નવા મોડેલો નહીં ખરીદવાના, એના બદલે નવા મોડેલો નહીં ખરીદવાના. થ્રોઈંગ અવે ઓલ્ડ ટોસ્ટર, ટોસ્ટર તૂટી ગયેલું હોય, ઇસ્ત્રી તૂટી ગયેલી હોય એ ફેંકી દેવાના બદલે ગ્રાહક છે ને આ બધી વસ્તુઓ છે ને એ બધું એ પરત કરશે અને પોતાની જ તૂટેલી બધી પ્લાસ્ટિકની બધી વસ્તુઓ છે ને એમાં ફેબ્રિકેટેડ નવી જ વસ્તુઓ એ પોતે એ મેળવશે. There will be recycling of the material in a new way. એનો મતલબ મિત્રો શું થશે બોલો? એનો મતલબ એવો થશે કે રિસાયકલિંગ મટીરિયલ તમારી જ વસ્તુ છે હો, રિસાયકલિંગ થશે ઇન અ ન્યૂ વે, નવી જ રીતે. બોલો મેઇન ફાયદો પર્યાવરણને થશે ને. આપણે દાખલા કે ટૂથબ્રશ કરું, કોલગેટ કરું, આપણે ફેંકી દીધું છે. તો આ જ વસ્તુમાંથી રિસાયકલિંગ મિત્રો થશે. બોલા થયું ને, વેસ્ટમાંથી બેસ્ટ. આપણે વેસ્ટ ફેંકી નથી દેવાનું. ભંગારમાં આપણે આપીએ છીએ ને તો મિત્રો ખબર છે આપણને કે કોઈ ભાવ આવતો નથી આપણે. ચલો, તો ધીસ વિલ બી ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને મિત્રો આનાથી આપણે આ રિસાયકલિંગથી પર્યાવરણને એક મોટું જ કમ્પેન્સેશન, એક મોટું વળતર મળશે. આ જ આપણી વસ્તુઓ બોલો ઘરની અંદર બોલો પાછું આવશે, એક નવા સ્વરૂપમાં પાછું આવશે. મિત્રો કુલ 4 પોઈન્ટ. તો ત્રીજો ફાયદો છે આપણે તો ઓટોમેટેડ ફેબ્રિકેશન. ચલો પોઈન્ટ નંબર 3. તો ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. જે બધા કારીગરો છે ને મિત્રો આ શહેરોમાં બધા આવી ગયા છે. શહેર બધું ગીચ બની ગયું છે, ક્રાઉડેડ બની ગયું છે. તો કારીગરોનું ગામડાઓમાં પરત કરશે. ચલો મિત્રો અંદર પોઈન્ટ નંબર 3 અંદર ધ્યાન. If mass production loss its economics advantage, use centralized factories would disappear. મિત્રો બરોબર ધ્યાન આપી લેજો કે જો માસ પ્રોડક્શન, આ જથ્થાબંધ ઉત્પાદન, જો એના આર્થિક લાભ જો ગુમાવ્યા ને તો કેન્દ્રીયકૃત થયેલા જંગી કારખાનાઓ છે, સેન્ટ્રલાઇઝડ જે ફેક્ટરીઓ ખરી, જે મોટામાં મોટી ફેક્ટરીઓ, અને વિલ ડિસઅપિયર, એ પોતે અદૃશ્ય થઈ જશે. અને હા, they will be replaced by the smaller or community based facility. અને હા, આના સ્થાને તેમના સ્થાને નાની અને સમાજ આધારિત સગવડતાઓ એ લેશે. There will be continuous decline in the amount of the human effort needed to product material goods. Materials the good. तो एक स्थाने उत्पादित चीज वस्तुओं की दुकान चलावना
દુકાન ચલાવનાર અને એનો માલિક તરફથી ગ્રાહકોને વધારે સેવાઓ એ મળી શકશે. Then the customer may be served better a local owner and operator of the manufacturing shop. એ લાભ એ મળશે, and thus the factories will become decentralized and natural talented village craft worker will be back with a bang. અને પછી મિત્રો આ રીતે જે કારખાનાઓ જે છે ને એ સેન્ટ્રલાઇઝડ વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે આ જે કારખાનાઓ જે છે ને એમાં જે ગ્રામ્ય કારીગરો છે ને એ સફળતાપૂર્વક ગામડાની અંદર એ પોતે પરત ફરશે. ત્રીજો પોઈન્ટ હતો આપણો. ત્રીજો, હવે ચોથો અને આ છેલ્લો પોઈન્ટ. ચાલો મિત્રો દરેક વિદ્યાર્થીઓ અંદર ધ્યાન આપશો. તો પોઈન્ટ્સ નંબર 4, તો ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. નવી મેડિકલ ટ્રીટમેન્ટ એટલે સારવાર. બરોબર, અંદર ધ્યાન. લાસ્ટ આપણો આ પેરેગ્રાફ. Soon the scale of autophagy will shrink to nanostructure level. નેનોસ્ટ્રક્ચર એટલે કે અતિશય સૂક્ષ્મ, ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. Then the size of the newly manufactured medical instrument will be no bigger than a drug molecule. Molecule એટલે કે પરમાણુ. આનો મતલબ એવો થશે કે પછી નવી જે આપણે જે નવું જે ઉત્પાદન જે આપણે કરીશું મેડિકલ વસ્તુઓનું જે કદ છે એ એક પરમાણુથી પણ બોલો મોટું નહીં થાય. જે મેડિકલ વસ્તુઓ જે આપણે પ્રોડક્શન કરીશું એ બોલો એક પરમાણુથી પણ બોલો મોટું નહીં હોય. It will be possible to reconstruct tissues and even reversal of mature tissues decay will be done. સમર્પિત સજીવ કોષના પુનર્નિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું એ શક્ય બની જશે. The extinction of the human life span will continue. તો મિત્રો એમ થશે કે માનવ જીવનનો જે કાળ છે, માનવ જીવનનો સમય છે, મનુષ્યની ઉંમર છે ને અત્યારે લગભગ 70 વર્ષની ગણાય છે, તો માણસનું આયુષ્ય પણ બરાબર છે એ વિલ સ્પેન બોલો એ પણ વધી જશે. The health of the old people will improve. અને વૃદ્ધ માણસો છે ને એમનું આરોગ્ય પણ મિત્રો છે ને આ ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ થી બોલો વધી જશે. અને it is likely that people will gain the ability to painlessly redesign their bodies. અને ખરેખર એવું કહેવાય છે કે લોકોને તેમના શરીરને દર્દ વગર આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય છે. ભલે માણસ વૃદ્ધ થયો છે પણ એમનું શરીર છે ને એ કોઈ પણ જાતનું દર્દ વગર એ શરીર આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. આગળનો પેરેગ્રાફ. તો the combined effect is such changes could be dramatic. અને હા મિત્રો આ પ્રકારના ફેરફાર બરાબર છે એ અકલ્પનીય હોઈ શકે, ક્યારે તમે કલ્પના પણ ન કરી શકો. It is believed that after some years, a small mountain-top community would be self-sufficient with the collection of the fabricators and a solar-powered generator. મિત્રો એવું માનવામાં આવે છે અત્યારે કે થોડાક વર્ષો પછી કોઈ પર્વતના શિખર ઉપર એક નાનો સમાજ ત્યાં રહેતો હશે અને સૂર્ય શક્તિ વાળા જનરેટરમાંથી
માણસ પોતે બોલે છે ને આત્મનિર્ભર થઈ જશે, માણસ પોતે આત્મનિર્ભર એ બનશે સૂર્ય શક્તિના જનરેટરની મદદથી। એટલે પર્વતથી નીચે નહીં ઉતરવાની જરૂર પડે। As the method of autofab advance, the form of the raw material will be important। અને હા મિત્રો, એમાં આ પદ્ધતિમાં બરાબર છે એ કાચો માલ એ ખરેખર બિન અગત્યનું એ બંધ થઈ જાય, અનઇમ્પોર્ટન્ટ। એ કાચો માલ છે ને એનું સ્વરૂપ એ બિન અગત્યનું થઈ જશે। Sophisticated autofab machines will be capable of rearranging molecular structures to generate any object from them। autofab ના અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી એ કરી શકશે। પ્લાસ્ટિક મિલ્ક જગ and last night punctured car tube could be molecularly rearranged to get a new table lamp। દૂધના પ્લાસ્ટિકનો જગ હોય આપણે ફેંકી દીધું છે બિન વપરાશવાળો, કે પછી ગઈકાલે આપણે ગાડીને આપણે પંચર કર્યું હોય અને એ ટ્યુબ કાઢી લીધી હોય આપણે ફેંકી દઈએ છીએ। પ્લાસ્ટિકનો જગ અને આપણે ટ્યુબ, ગાડીની જે ટ્યુબ છે પંચર થયેલી હોય એ એના પરમાણુના માળખાની પુનઃ ગોઠવણી કરીને એક નવો ટેબલ લેમ્પ એ પણ બોલો મિત્રો બનાવી શકાશે આ ઓટોકેપ ટેકનોલોજીની મદદથી। લાસ્ટ પેરેગ્રાફની મિત્રો અંદર લાસ્ટ પેરેગ્રાફમાં તમે એ જુઓ, હેલ્ધી ઇમ્પ્રુવડ autofab technology will perhaps be able to meet all our material desire। ઊંચા દરે સુધારેલ autofab ટેકનિક આપણી તમામ ભૌતિક ઈચ્છાઓને એ પૂરી કરશે। આપણી જે ઈચ્છાઓ છે ને એ આપણે આ ઊંચા દરે સુધારેલી autofab ટેકનિક છે ને આપણી ભૌતિક ઈચ્છાઓ એ પણ પૂરી કરશે, ઘરની તમામ વસ્તુ। The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery। એનો મતલબ એ છે કે આ સિદ્ધિથી, ટેકનોલોજીથી પરિમાણવાળી મુક્તિ કળા, સંગીત હોય કે વૈજ્ઞાનિક આ જે સંશોધનો હોય એના માટે એક ગોલ્ડન ટાઈમ, એક સુવર્ણ એક સમય લાવશે। But the open question is whether the people want to such a freedom। શું ખરેખર લોકોને આ પ્રકારની આઝાદી ખરેખર એ જોઈએ છે and will rejoice in it। લોકો આ ટેકનોલોજીમાં ખરેખર જોડાશે ખરા? In life it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it। જીવનમાં મિત્રો એવું ઘણી વખત એવું બન્યું હોય છે કે જે વ્યક્તિ બરાબર કે વ્યક્તિનું જે કંઈ જોઈએ ને તેમાંથી મહત્તમ વધુમાં વધુ સંતોષ નથી મળતો। માણસને જે જોઈએ ને તેમાંથી પૂરેપૂરો સંતોષ નથી મળતો। The greatest challenge facing humanity as we product into the age of automated fabrications is to find the meaningful use of our salvage। એનો મતલબ એવો છે મિત્રો કે અત્યારે હાલ આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે માનવ જાતની સામે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કર્યો એ નક્કી કરવાનો છે। મિત્રો આ બધા જે છે ને એ આ ટેકનોલોજીના ફાયદાઓ છે।
મિત્રો પાઠ બરાબર સમજજો તમે 2 થી 3 વખત આપણું જે ઓનલાઈન વિડિયો આ તમે સાંભળજો, કારણ કે સાયન્સ ઉપર આધારિત આપણો આ પાઠ છે, એટલે ખાસ આ શબ્દો 2-3 પાઠ્યપુસ્તક પણ વાંચવાનો પ્રયત્ન કરજો. તો આવજો મિત્રો, આવતા પીરિયડમાં આપણે રીડ 2 લઈશું. ચલો બાય.